મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 14 સપ્ટેમ્બર ને આજે છે શનિવાર. તો જય હનુમાન દાદા. અને આજે છે ભાદરવો સુદ 11 અને આજે છે 11 પરિવર્તનની એકાદશી, જળજનની એકાદશી છે આજે. અને કોમેન્ટ કરજો તમે રહ્યા છો કે નથી રહ્યા. આજે હું તો નથી રહી. અને આજે છે ને હિન્દી દિવસ છે, તો આજનો વ્લોગ બને એટલો આપણે છે ને હિન્દીમાં બનાવવાની ટ્રાય કરીશું. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, અડદનો પાપડ અને ચા દૂધ. જય શ્રી કૃષ્ણ. કેમ છે હવે? આ બધા ઘણા ખરા કમ્પ્લેન્ટ કરે જ છે કે ગળો બહુ દુખે છે, મતલબ બળે છે ને એવું બધું એમ. કાંઈ નહીં, ચાલો. પણ આજ સવારે એક પથરી નીકળી. વાવ, સારું કહેવાય. 7 માંથી 1 ગઈ તો હજી 6 રહીને. આમાં કઈ ખબર ન પડે. સેલિબ્રેટ મતલબ ખુશ થવું કે ખુશ જ થવાય એમ કે, પણ તોય 6 હજી એમ. એટલી બધી ખુશ નો આનંદ નો થાય એમ. આગળ એક હોય અને એક નીકળી જાય તેમ થાય, આ નીકળી જાય. મમ્મી કઈ કહે છે? અને એક નીકળે તો એ તો સોતો છે ને. ચાલો જમી લઈએ. સવારના વાગી ગયા છે 8:30 ને એની સાથે જ વરસાદે કરી છે ધમાકેદાર એન્ટ્રી. અત્યારે બહુ વરસાદ. આગળ કલાક પહેલાં તો તડકો હતો ને અત્યારે વરસાદ, એટલે ખૂબ જ વરસાદ છે અત્યારે. હેલો ગાઈસ, તો અત્યારે છે 12 વાગી ગયા છે ને જો વરસાદ અને પવન પણ ઘણો આવે છે. જો કેટલો પવન લીડ્યો છે. અને મમ્મી જો અહીંયા કપડાને એવું લે છે, નાખ્યા છે એ. અને આજ તો છે ને સવારથી વરસાદ આવે છે અને રોનક અત્યારે છે ને દવા લેવા ગયા છે દવાખાને. તો મને લાગે છે વરસાદમાં એક તો પલળી ન આવે ને તો સારું. અને આજ થોડી મારી તબિયત પણ અત્યારે થોડી ડાઉન થઈ ગઈ છે, માથું દુખે છે ને તાવ આવે એવું થઈ ગયું છે. કારણ કે વાતાવરણ જ અત્યારે એવું છે કે એની વાત નહીં પૂછો. તો આઈ હોપ કે હવે રોનક પરિણામ વગર આવી જાય, કારણ કે ખૂબ વરસાદ છે અને પાછો પવન છે ને ઠંડી લાગી જાય પાછી. એક તો માંડ તાવ ઉતરો છે. તો જોઈએ શું થાય છે. આવે પછી આપણે ચાલો જમી લઈએ. જો આપણે મસ્ત મજાના બપોરા કરવા માટે બેસી ગયા, કંઈ ખાવાનું મન નથી થતું. મને ભાખરીને રોટલીને ગળ ખાવાનું મન થાય છે. ટાઈમે ભૂંગળું બનાવી નાખ્યું છે. પણ મમ્મી છે ને બહાર ઘનશ્યામ મહારાજને છે નવરાવા લઈ જશે ને બતાવું. હારવાર કાનુડાને મૂકી જાય, જળજળની છે ને એ નાઈ લે હારવાર. તો જો ઘનશ્યામ મહારાજને વરસાદમાં નવરાવે છે. પણ આમાં આપણે ના જાય ને તો આપણે લેવાઈ જાય. ભગવાનને કાંઈ ન થાય. વરસાદે થોડોક ધીમો પડી ગયો છે, તો પહેલાં તો બહુ આવતો હતો. ઘનશ્યામ મહારાજને લડ્ડુ ગોપાલ લઈને વરસાદમાં આપણે નવરાવા માટે લઈ આવ્યા છે. કૃષ્ણ ભગવાનની ત્યાં જળજળની છે એટલે એ માટે સ્નાન કરાવી દઈએ આપણે. ગંગા ગંગા સરસ્વતી ગોદાવરી કાશી કાવેરી સ્નાન કરાવું શ્યામળા, હળવે હાથે અંગૂઠે લગન ગાવું શ્યામ. અત્યારે બેસી ગયા છે જમવાને. થાળીમાં આવ્યું છે શાક, રોટલી તો જે આવી નથી. ત્યાં અહીંયા રોટલીના તો ભૂંગળા બનાવી મળ્યા ખાવા. નાના હતા ને બહુ ભૂંગળા ખાતા હરીફરી. કાંઈ પેલા તો એટલું મળતું નહીં આપણા સમયમાં. તો અમે એ જ કે ખાધું છે. હરીફરી નકરા ભૂંગળા ખાતા. અમે બહુ ખાતા. આપણી વખત કોઈ આપણે વેફર ખાધી છે? કાંઈ નથી વેફર. હરીફરી આપણે ખાધું હોય ને તો પાણીપુરી ખાતા હોય આપણે સ્કૂલેથી છૂટતા હોય ને ત્યારે. બાકી બીજું વેફર નહોતી, કાંઈ હતું જ નહીં. મતલબ હું સ્કૂલમાં પફ ને એવું ખાતો. પછી ભૂંગળા ને રૂપિયાના 2 રૂપિયાના ભૂંગળા કોથળા હતા ને એ ખાતા. બધું રૂપિયાનો ભાગ. અને 5 રૂપિયા લાવ્યું હોય ને તો ઓ માય ગોડ, મમ્મી એને 5 રૂપિયા આપ્યા. આપણે એમ થતું રૂપિયા હા એમ. આપણે એમ થાય કે પૈસા વાળા છે એટલે મમ્મી 5 રૂપિયા આપ્યા. આપણે એમ થાય. ચાલો આપણી રોટલી આવી ગઈ છે, તો જમી લઈને પછી. અને ચેવડો હોય ને ચેવડામાં એવું થાય. અમુક ના મમરા છે ને ભરેલા મમરા આવે, ખબર? હા. એટલે અમુક છોકરા ભરેલા મમરા લાવે. ઓ માય ગોડ, આમ થાય કે ભરેલા મમરા. એ કેવા ભરેલા મમરા? એટલે ભરેલા આવે. આપણે કે આ મમરા છે ને પોલા આવે. તમે આમ બટકા કરો ને તો કઈ હોય નહીં, ખાલી ખાલી હોય. ઓલા ભરેલા એટલે આખા ભરેલા આવે. ઓકે, કાંઈ નહીં, ચાલો જમી લઈએ અત્યારે, પછી હોઈ જાય. કેમ કે અત્યારે બધાની તબિયત થોડીક બગડતી જાય છે.
અત્યારે રાધિકાની થોડુંક અસર થઈ છે એટલે ખાઈને સૂઈ જાવ એટલે રેડી. કાલ મળશે જો આને મટવા એવું ધીરે ધીરે મને મટી ગયું. હવે આને શરૂઆત છે ધીરે ધીરે. આવું છે બધું જો અત્યારે. હજી શરદી ક્યાં મોટી છે હા તો એમ ને અત્યારે બધાને એમ છે. અત્યારે ડૉક્ટર પાસે જતો ને ડૉક્ટરે એ જ કીધું કે અત્યારે ખુદ ડૉક્ટરને શરદીને એવું છે. એ કે મારે એ કે હમણાં બધું શિડ્યુલ વિખાઈ ગયું છે કે એમાં પછી મમ્મી એક્સપાયર થઈ ગયા હતા એટલે એ કે બધું મને એ કે અત્યારે શરદીને એવું. અને જ્યાં મારે પહેલાં 3 જણા આવ્યા ને બધા શરદીવાળા જ હતા. એ આવું વાત છે. છે અત્યારે બહુ એટલે અત્યારે ખાસ બહુ ધ્યાન રાખવું ખાવા પીવામાં. કાલ જઈને પછી હા. થાય બહુ અમાર તાવ ને એના વાસ બધે વાસ છે અત્યારે કેમ કે વાતાવરણ જ અત્યારે સવારે કેવો તડકો હતો ને અત્યારે કેવો વરસાદ આવ્યો. કાળે કેતી હા એટલે અત્યારે તાવ આવે કાંઈ નહીં. ચાલો જમીન શાંતિથી હોઈ જાય એટલે મળીએ ડાયરેક્ટ હવે બપોર પછી અથવા સાંજે. તો જો આપણે કૃષ્ણ ભગવાનને છે ને વરસાદમાં સ્નાન કરાવી દીધું છે આપણે મસ્ત મજાનું. તો ચાલે એના વાઘા પણ હારો આપણે બદલી નાખીએ. પણ વિચારું છું કે ભગવાન પાસે એટલા બધા ઓપ્શન છે કયા વાઘા પહેરાવવા. તો પતંગિયું છે એક તો મસ્ત આટલા મજાનું. વાગે તો આપણી પાસે નહીં હોય. મારી પાસે તો છે પણ તમારી પાસે નહીં હોય. અને આ કેસરી પોપટવાળા પહેરાવું કે આ ડબલ લેયરનો પહેરાવું કે પછી આ પહેરાવું એ બધા મેં પહેરાવડા જોયેલા છે. આ નથી ક્યારે પહેરાવ્યું લાગતું. આ પહેરાવો. ઈ હા કે પછી આ હોટલ છે જો આપણે આ સરસ. મને ત્રણે તો બહુ જ ગમે, બહુ મસ્ત ના છે નેટના. એક આ છે રેડ અને ગ્રીન. આ ગ્રીન પણ જો મસ્ત હેવી લુક આપે છે. આ જીરો વાળો ચીટી ચીટી ભગવાન ભગવાન. વચ્ચે આપણે એટલા વાઘા જવા કયો પહેરાવું કહું છું. ઓલા જેવું નાના છોકરા કેમ કહેતા એકડો બકડો તગડો એવું કંઈક બોલે ને એમ. અડકો દડકો દહીં દડાકો એમ કરે જ્યાં અટકે ઊભું રહીને. કરે દે કઈ આ હા કાંઈ આ રિસેન્ટલી આપણે આજ બનાવ્યા છે તો આ પતંગિયાવાળા પહેરાવી દઈએ વસૂલ કરવી આવે આ પહેરાવી દઈએ હાલ. એ કરતા પછી આ પહેરાવ ને આ છે આ 3માંથી. એ તો ઘણી વાર પહેરાવે એ ઘણા વેરવાર પહેરાવે. કાંઈ તો પતંગિયું પહેરાઈ ગયો. ભગવાનને ઉડાડો બીજું હું. પતંગી પહેરાવી દઈએ. પછી ઓલા ભગવાનને પતંગિયું જ પહેરાઈ દેજો બાકી છે એને. પતંગી પહેરાવી હા ચાલો. ચાલો પહેરાવી દઈએ. તો જો આપણે કાનાને મસ્ત મજાના વાઘા પહેરાવી દીધા છે. બધું આપણે હતું ને ત્યાં મૂકી દઈએ ચાલો વ્યવસ્થિત. અને તમે આ કાનો રેડી થઈ ગયો છે. હા, કેવા લાગે છે મારા કાનાના વાઘા? હેલો એવરીવન. તો અત્યારે વાગ્યા છે 5 અને કાલ અમારે જવાનું છે રોનકના ફ્રેન્ડ છે એની ઘરે, નિલેશને ઘરે. નિલેશનું શ્રીમત છે એટલે કા હા નિલેશના ઘરના શ્રીમત છે એટલે જવાનું છે. પણ હવે આમાં કાંઈ ખબર પડતી નથી કેમ જવું એમ, કારણ કે મને મજા નથી, રોનકની મજા નથી. અને દર વખતે કેવું થાય એના 3 ફ્રેન્ડ છે નિલેશ, કિશન ને અજય. એ ત્રણેય એ લોકો છે ને પૂણા ગામ સાઈડ જ જાય છે. તો અમારે એની ને ગમે પ્રસંગ હોય ને તમારે કાંઈક ને કાંઈક આવી ગયેલું હોય, કોઈ દી જવાતું નથી એવું જ થાય છે મોસ્ટ ઓફ. તો હા અને ઓલા નિલેશભાઈ તો ઇન્વિટેશન આપ્યું ને કે 15 તારીખે છે રવિવારે એમ. બધા હા શું તો આ વખતે તમારે કોઈની ત્યાં નથી જવાનું, હું તો તમારે આમ જરૂરથી આવશું એમ. ત્યાં મજા બગડી ગઈ એવું થયું કાં. તો એ મને લાગે ત્યાં જવાનું આપણે નસીબમાં જ નથી, અલગથી પછી જવું પડશે. બીજું શું કરવું કે આપણે હાથની વસ્તુ તો જવાનું હતું ને આપણે કે બીજું કઈ હતું નહીં. આ રવિવાર હતો હા હવે મજા બગડી ગઈ. શું કરવાનું પછી ઓલા કિશન કદાચ થોડું કહેવું પણ તને યાર મજા બગડી ગઈ. હા એટલે કિશનના ઘરનાનું હતું શ્રીમત ત્યારે નહોતું જવાનું. એને છોકરો નાના છે ને 6ઠીમાં આપણે નહોતા ગયા. એવું છે બધું. કોકની ઘરે ન જવાય ને એવું છે ઘણા આમ એવું થઈ જ જાય. આપણે સંજોગો આવી જ જાય ન જવાય ને ન જ જવાય એવું થઈ જાય. એવું છે બધું. એ તો જોઈ કાલ જો સારું હશે તો જઈ આવશું. હા નકર પછી જય માતાજી. તો જો આવું થાય તમારે આવું કોઈ પ્રસંગ છે કે તમારે પણ આવું થતું હોય કે એક જગ્યાએ તમે એવી જગ્યા હોય ને કન્ટિન્યુઅસ તમારે તો બહુ ઈચ્છા હોય જવાની એમ, પણ તો એન્ડ ટાઈમ આવે ને તો તમે ન જઈ શકો એમ. અને આ છે અમારો બીજો એક કિસ્સો છે ને માથેરાનનો છે. માથેરાનનું કમસે કમ 6 થી 7 વાર વિચાર્યું છે કે માથેરાન જવું છે. નક્કી થાય ને પછી બંધ થઈ જાય. મારે માથેરાનમાં તો બહુ એવું છે. તો તમે છે ને આવી રીતના કોમેન્ટ કરજો કે તમારે એવી કોઈ ટ્રીપ હોય કે કોઈ પણ એવો કિસ્સો હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો કે બહુ ઈચ્છા હોય તમે પ્રયત્ન ખૂબ કરો કે નહીં આપણી વસ્તુ થઈ જાય પણ છતાં પણ ન થાય ને એ વસ્તુ તમે જરૂરથી કોમેન્ટ કરજો. શું કેવું તમારે છે એવું કંઈ? ઘણું બધું પણ હવે અત્યારે કઈ મગજમાં છે યાદ નથી આવતું એમ. મને તો આ માથેરાનની ટ્રીપ તો ઊંઘમાં આવશે ને પૂછે ને તે મને યાદ આવી જાય કે હા માથેરાન ટ્રીપમાં આવું છું તું એમ. જાજીવાડ છું હોય ને એટલે મારે એવું કોઈ જાજીવાડ છું ન હોય કે એકાદ વચ્ચે છું હોય હા તેવું કઈ મગજમાં કઈ હોય નહીં. હા તો માથેરાનમાં તો એક ને વસ્તુ તે કેમ કીધું માથેરાન 6-7 વાર હા એમ હોય તો વાતો નથી. માથેરાનની વાત કરું ને હું તો 2017 થી વાત છે. 2017માં મેં ઓફિસમાં જવા નક્કી કર્યું હતું ક્યાં જવું એમ.
તો પછી માથેરાન ન ગયા ને એસલવાડ ગયા. પછી મારે સ્કૂલની ફ્રેન્ડ હતી ને એની યારે નક્કી થયું ત્યાં બંધ થયું. પછી આપણે સંદીપની નાર જવાનું, સંદીપની ભાઈને નાર ખબર છે માથેરાન, ત્યારે મારા હાથ આપણે ગાડીએથી પડે ને મારા હાથ ભાંગ્યો ત્યારે ન જવાનું. પછી ક્યારે હા બસ ફ્રેન્ડ આર આપણે નક્કી કરતા હતા. પછી માથેરાન ન ગયા આપણે મહાબળેશ્વર ગયા. અને પછી મેં ઓફિસ મૂકી દીધી અને ઓફિસવાળા લઈ ગયા માથેરાન ફરવા માટે. તો આવી રીતના થયું હતું. કંઈ નહીં, ચાલો હવે હારા રાખે. હવે તો માથેરાનનું મારે નક્કી કરવું જ નથી. હવે કોઈ કેમ કે ને માથેરાન જવાનું છે, હા હા પેલા હા બેસી દઉં ત્યારે ડાયરેક્ટ બેસી જ જવાનું વિચાર્યા વગરનું. હવે આપણે કાંઈ નક્કી કરવા નથી થતું માથેરાનમાં. ભાઈ સાચી વાત છે. કાંઈ નહીં, ચાલો હાલો. હા તે ત્યાં જઈએ એવા આપણે, એ વાત છે. ઓલું ને કહેતા નસીબમાં હોય એટલું જ મળે, નસીબથી વધારે ન મળે, નસીબથી ઓછું ન મળે, પણ પ્રયત્ન કરવા એ એક આપણી ચાવી છે. એવું છે એટલે ચાવી જ ને પ્રયત્ન આપણે કરવા પડે એમ. નસીબનું તાળું ખુલશે કે નહીં ખુલે એ આપણે નથી જોવાનું, પણ ચાવી તો આપણી પાસે છે ને એમ. કઈ ચાવી લગાડવી એમ, બરોબર ને? ચાવી ગોતવાનો પ્રયત્ન કરવાનો, ભાઈ આપણું તાળું ખુલી જાય એમ, બરોબર ને? કેમ કરીને જોઈન્ટ કરી દીધું ને ગમે એમ કરીને. તો થાય આઈ એમ એન્જિનિયર નોટ અ ડોક્ટર કે હું કોઈનું ઓપરેશન કરું. અને એ છે ને આજ સવારમાં કીધું હતું હું આજે હિન્દી દિવસ છે ને આપણે વ્લોગ હિન્દીમાં બનાવશું એમ. આજે આજનો દિવસ હિન્દીમાં વ્લોગ, તો એ મને ભૂલાઈ જાય છે ને હું છે ને વ્લોગ છે ગુજરાતીમાં સ્ટાર્ટ કરી દઉં છું. એવું થાય છે. કાંઈ નહીં, ચાલો. હે બધું થાય, નો બોલવાનું બોલે, નો કરવાનું થાય. હા એ વાત એ છે, યાદ ન આવે ને એવું થાય. કાંઈ નહીં, ચાલો હાલ. જો છે ને અત્યારે વાગી ગયા છે 6 અને અહીંયા છે ને રોનક કોકની સાથે વાત કરે છે. ને મને થોડો કંટાળો આવે છે અને થોડીક તબિયત સારી નથી. મેં કીધું કાંઈ શરીરમાં થોડાક આટા મારીએ આપણે. આ બધું તમને વાવેલું બતાવેલું જુદું, જાસૂદ છે, મોગરા છે, અને આ ઝાડ છે ને નાળિયેરી જેવું બધા આખી શેરીમાં બધી આ ઝાડ તો કમ્પલસરી હશે ને. આ છે ને 100 પીસનું છે. અને બાજુએ હમણાં શેરીની બાજુ છે ને નવું કર્યું છે. બધા 100 પીસના ઝાડવા છે ને ત્યાં આપણે આ કોયલ વેલ વાવી દીધી છે બધે. જો અહીંયા પણ કોયલ વેલ છે ને, આ કોયલ વેલ બહુ જ મસ્ત થઈ ગઈ છે. ને જો અહીંયા પણ કોયલ વેલ વાવી બધા મતલબ ઝાડવા છે ત્યાં વાવી દીધી છે. એટલે તમે નવું મકાન લો ને તો 2 ઝાડવા તો ફિક્સ જ આવે. એક આવડું આ નાળિયેરી જેવું ને એક આ ગોળ છે ને એવડું, આ 2 ફિક્સ આવે. પણ અમે છે ને નાળિયેરી અમે તો 2 જોકે કાઢી જ નાખ્યા છે. જો આ એર્યું આ નાળિયેરી ને પહેલું અમે તો જોકે 2 કાઢી નાખ્યા છે. નીતા માસીએ પણ ઘણું બધું વાવ્યું છે. એ લોકોને સારી સ્પેસ મળે. આ આખું છે સામે પણ આગળની સાઈડ પણ જો આખું આવે છે એ લોકોને. એ લોકોએ સારું વાવ્યું છે ને આવું બધું છે. આ છે અમારી શેરી, એકદમ શાંતિ છે ને મસ્ત પવન આવે છે. સવારે તો એવું લાગતું હતું ને, સવારે તો એટલો બધો વરસાદ હતો ને તેમ થાય કે આખો દી વરસાદ આવશે. હમણાં અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આ જો અમારો લીમડો, જેને જોઈએ લઈ જાજો લીમડો ખાવા. અહીંયા પણ જાસૂદ વાવેલા છે બધા. અહીંયા સવારમાં 2-3 જાસૂદ બહુ મસ્ત ખીલા હતા. મમ્મીએ ભગવાનને અર્પણ કરી દીધા હશે. અને આ છે આપણી તગડ. ઉપર તો ફૂલ આવતા નથી પણ અહીંયા આવે તો જોઈએ. અને આ તો જો કેવું તો મુરઝાઈ ગયા સમજા થઈ ગયા છે આ પાંદડા. જો કેમ પાન થઈ ગયા છે? કેમ થઈ ગયા છે? એમ થઈ જાય છે પાંદડા. જેમ બિચારા કેમ મુરઝાઈ ગયા છે. પાંદડા જો તો મને એમ થાય કે ક્યારે હારા થાય. પણ એમાં એવું છે કે હમણાં 2 છે ને તોય મને એમ થાય કે ક્યારે ફૂલ આવશે, ક્યારે ફૂલ આવશે. પણ એમાં એવું છે કે 2 દી પહેલા જે ડાળખું સોંપ્યું છે એટલે ઈજી એમ એના મૂળ ધીરે ધીરે થાય પછી ઓલા થાય ને એમ તાજે તાજું. એટલે પાણાફાડ છે ને એમાં એવું છે. પાણાફાડમાં હજી કે આમ જે પાંદડા છે ને ઉત્સાહિત નથી, આમ મુરઝાઈ ગયેલા થોડાક છે. એ જે સોટે ને ઓલું કહે ને કે મૂળિયા નાખે પછી એનું ઓલું થાય. આવું બધું છે. આ છે અમારી શેરી. હાલો આટો રખડવા જાવ છે, આટો મારો. આમ તો આમ ઠંડી લાગી જાય એમ છે, એવું લાગે છે. ઠંડી શું લાગે? બે કરીને આવે છે જો પ્રસાદી આગળ પ્રસાદી લઈને આવે છે. બધે રાધિકા ખા પ્રસાદી. પ્રસાદીમાં તો શું હોય કોને ખબર. જોઈ તો પ્રસાદી ગમી હોય લેવી પડે કા. પ્રસાદીનો અનાદર ન કરાય. બરાબર છે. પ્રસાદી આવી ગઈ છે. પ્રસાદીમાં છે ગુંદી ગાંઠિયા. ફેવરિટ મમ્મીને એટલા ભાવે છે ને મને એટલા ભાવે છે. બેયના ફેવરિટ છે. ભલે શરદી થઈ પણ ખાઈ લેવી. બેયને ખાઈ જવાના. હા એ તો હું ખાઈ જઈશ. મને તો ભાવે ગુંદી ગાંઠિયા. ના રે ના, પ્રસાદીથી કાંઈ ન થાય. પ્રસાદીથી કાંઈ ન થાય. બરોબર, ચાલો જમી ખાઈ લઈએ, પ્રસાદી લઈ લઈએ.
હાલો કલરે કલરની ગુંદી છે. શિવાય સાસુ સુખરે નારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વાસિત પડદે નારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ મુનિ જપતા જપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્મા વિષ્ણુ સારે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નંદી ગણેશ જપતા જપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નારદ સારદ ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરોડ દેવ જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગદર કિન્નર ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાધુ સંતોના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધોન મસાવો આઠે જામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વકર્મા તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુમાં ભોલેનો વાસ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રજ્ઞાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામણ બાવસો આવે હરિએ વસો શાંતિ આપો દયા કરી દર્શન શિવાય આપો ઓ ભોળા સાકર ભવ દુઃખ કાપો ઓ નિત્ય સેવાનું શુભ ધન આપો ટાળો માંદમતી ગારો ગર્ભ સદા શક્તિ આપો દયા કરે દર્શન શિવાય આપો ઓ કંઠે શોભે છે રુદ્રક્ષી બાલ ગળે લટકે છે ભોરી કાકા તમે ઉમૈયાના પતિ આપો યમધર્મતે કરતા કાપો દયા કરે દર્શન શિવાય આપો શંભુ શરણે અત્યારે છે ને 6:30 વાગી ગયા છે અને હું ને રોનક છે ને અહીંયા મંચુરિયન ખાવું છે બધાને, તો મંચુરિયન ને એવું લેવા આવ્યા છે. અમારા રિલેટિવ્સ હતું ને એને સજેસ્ટ કર્યું હતું કે ભગવતીમાં બહુ સારું મળે છે, એટલે અમે છે ને ટ્રાય કરશું કેવું મળે છે ને પછી રિવ્યૂ આપીશું. અને આ છે આપણું એમટીસી અને અહીંયા થિયેટર પણ છે, રાજ ઇમ્પિરિયલ અને જોઈ રહ્યું રાજન સિને સોરી, અને છોકરા માટે રમવાનું પ્લેસ પણ સારું એવું છે. તો ચાલો આજે ટ્રાય કરવી મંચુરિયન કેવું આવે છે ભગવતીનું, જોઈએ. જો સાંજનું વાળું કરવા માટે બેસી ગયા છે. ઘણાની એવી પણ કોમેન્ટ આવી શકે કે તમને મજા નથી તો કેમ આવું ખાવશો એમ, પણ મને મજા ન હોય ને તો મને આવું વધારે ભાવે અને આવું ખાવ તો મને સારું થઈ જાય એવું છે. એટલે મેં છે ને મંચાવ સૂપ મગાવ્યું છે અને મંચુરિયન પણ ખાવાના છે. આપણે ઓલા નાનજીએ કીધું હતું ને, જયદીપભાઈ કીધું હતું ને, નાનજી મારે ન કહેવાય, આપણે ત્યાંથી આપણે લાવ્યા હતા આપણે, તો હવે ટેસ્ટ એટલે કરવી જ કેવું છે એમ જોઈએ આપણે. સારું છે. How was the taste of Manchurian and Manchurian soup? સારું હતું. થોડીક મંચુરિયનની ગોળી થોડીક આમ કાચી લાગતી હતી, એવું નથી લાગતું આમ થોડીક કઠણ નહોતી ને, પોસી થઈ ગઈ હોય ને હા એટલે એવું લાગતું હતું. બાકી સારી જ હતી. મેં અહીંયા ટેસ્ટ કરી ને ગોળી તોય થોડીક આમ કડક એટલી બધી નહોતી. બરોબર છે. મંચુરિયન ગોળી કડક વધારે. હા બરોબર. બાકી આમ ઓવરઓલ સારું હતું મંચુરિયન, બરોબર ને? સારું હતું. હા બંને એમ સારું હતું. જો 7:30 થઈ ગયા છે, ચાલો આપણે થોડી કોમેન્ટ લઈ લેવી, કારણ કે કોમેન્ટ સેક્શન છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હે એવું? હા ઇમ્પોર્ટન્ટ હોય ને, એનાથી જો કોમેન્ટ સેક્શન કેટલો ફાયદો થાય, આપણે ખબર પડે કે આપણા વિડીયો સારા બનાવે છે નથી બનાવતા, કોણ જોવે છે ઈ ખબર પડે, કેવા બને છે ઈ કોઈ કહી દે ને. અને ઘણા આપણે સજેશન હતા આપે એક સજેશન આપ્યું હતું કે નોન સ્ટિક ના વાસણ હોય ને તો કે તમારે એમાં આપણે લોખંડના કહેવાય લોખંડના સ્ટીલના સંસારનો યુઝ નહીં કરવાનો, એના માટે લાકડાનો આવે અથવા પ્લાસ્ટિક જેવો આવે ને એના તમારે યુઝ કરવાના એમ. આપણે જો ઓલું થયું એટલે આપણે કાલ ખબર પડી. હા એટલે એમ ઘણી આપણે ખબર હોય થોડીક એને ખબર હોય, આપણે બીજાને નામ કહેવાય નોલેજ શેર થાય એટલે એમ મજા આવે. આજે બધા ઘણી કોમેન્ટ એ જ કરી છે કે તમારે મીઠું હોય ને કે કાચની બોટલ સિંધુ મીઠું વાપરવાનું ને કાચની બોટલમાં મીઠું નાખો ને તો વધારે સારું એમ બધી કોમેન્ટ આવી. કાચની બોટલમાં નાખી દેજો હવે. તો હવે કંઈક કરશો કાચની બોટલમાં. લઈ આવીશું કાલ. પછી જો ગંગાબેન ફૂટની કોમેન્ટ આવી છે, રાધિકાબેન સિંધુ મીઠું સારું સ્વાસ્થ્ય માટે, અમે સિંધુ મીઠું વાપરીએ છીએ. હા ભાઈ મને યાદ બીપી આવી ને તો બધા કીધું કે ઈ મીઠું સારું એમ ખાવા. અમે અમારે ત્યાં ઘરે સિંધુ મીઠું જ વાપરે બધા, હવે મોસ્ટ ઓફ બધા સિંધુ જ ઈ જ વાપરવા માંડ્યા છે.
પછી નીરજ વસાણી કહે છે અમરોડિલ્સ દવા સારી છે ઉધરસ માટે. ઈમ દવાનું નામ છે ઈ. હે દવાનું નામ છે દવાનું નામ જાય છે. ઓકે ઈ એ હું અમરોડિલ્સ લાવ્યો ને બોટલ લગભગ ઈ બોટલ ઈ જ છે એટલે છે ને ઉધરા ઓલી ઉધરસ માટે. ઉધરસ. ઓકે, ઠીક, હા. ઇન્દિરા પટેલની કહે છે સો નાઇસ થોટ, સારો સુવિચાર છે. પછી નીલ થેન્ક માધવ યુ બોલો. બોલો તો ને 5 મિનિટથી વધારે નહીં થેન્ક યુ એમ થેન્ક Thank યુ you. ઠીક, હા થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. વાહ. પછી નીલ માધવ ફિલ્મ કહે છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નીલમાધવ ફિલ્મ્સ કોણ છે ખબર છે? કોણ છે? ઓલા સરસિયા છે ને મુનાભાઈ ઈ એની ચેનલ છે છે. ફાઈનો ભાણો. હા હા. પછી દેવ ગોંડલિયા બ્લોગ કહે છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પછી કોઈ યુઝરે કોમેન્ટ કરી છે જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય મંગલ. આજ મને છે ને ગણપતિની આરતી બહુ યાદ આવતી હતી, હોત ને તો કરવા થાત એમ. આ ગુજરાતી કેમ ન ગઈ? કેમ? મુંબઈનું. હા હા, તો મમ્મી આ ધ્યાન રાખે છે કઈ કોમેન્ટ રહી જાય છે કઈ નથી રહી જતી. વાહ, મુંબઈનું મેં કીધું બોલી કેમ નહીં તું યાર? આમ કરતી હતી, આમ વહી ગઈ હોય ત્યાંથી પછી વાંચા મળી હોય એમ એટલે. પછી ઈલા રાજાની કોમેન્ટ આવી છે જય શ્રી કૃષ્ણ રાધિકા બેન, લાવી દેશે તમને અમારા જમાઈ રાજા આઈફોન એમ કીધું. કાંઈ નહીં કીધું છે તો લાવી જ દેવું ને. પછી સંદીપભાઈના હિસાબે જમાઈ રાજા બોલીશ, હું સંદીપભાઈના વિડીયો રોજ જોઉં છું. તો તમે સંદીપભાઈના વિડીયો રોજ જોવો છો, અમારા નથી જોતા? ના ના, હું મજા કરે જોવે છે તો રોજ જ જોવે. કે લખે ને ઈ, હા. તો જ કે નાખે. પછી માસીને મારા જય શ્રી કૃષ્ણ ઈલાબેન મુંબઈથી. ઓકે, જય શ્રી કૃષ્ણ ઈલાબેન મુંબઈ રહે છે. તમે ક્યાં રહો છો કોમેન્ટ કરજો. અમારા મમ્મીના બેન ત્યાં રહે છે એક મીરામાં. મીરામાં રહે છે. મીરા રોડે. હા, તો તમે કોમેન્ટ કરજો ક્યાં રહ્યો છો, કે પાડોશી નથી ને તમે? હા, કયું ગામ? પછી દેવ ગોંડલિયા વ્લોગ કહે છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ. પછી રામનાથ ગોંડલિયા કહે છે રામનાથ ગોંડલિયા અને દેવ ગોંડલિયા, અમે કચ્છમાં નમક રાખીએ છીએ. કાચમાં કાચમાં નહીં, કાચમાં. અમે કચ્છમાં નમક રાખીએ છીએ. કાચમાં નમક રાખવું સારું, સીધા નમક સારું. હા, હા, તો એટલે મેં ફૂટે એમ- તો કાચની બાવળીમાં રાખશું. હા. મેં એમ પૂછ્યું તું, મેં કીધું સિંધુ મીઠું છે એ સિંધુમાં થતું હશે ને એમ, કે ગંભીર દરિયામાંથી થતું હશે એ સિંધુ તો કેમ મીઠું. ખબર. આયુર્વેદિક એમ કહે છે કે પછી આમાં ઓલું નો ભેળસેળ ન હોય એમ. નહીં, આપણે ડાયરેક્ટ પથ્થર આવે ને, એ પથ્થરનું ઓલું થોડુંક રિફાઇન કરીને આપણે આવે એમ. આપણે દેહમાં તો આવતો તો એ ખબર ઓલો ટ્રક ભર્યો તો પથ્થરનો ટ્રક લીધું વાળો તું હતો. હા હા, એ કાળું મીઠું કહેવાય સિંઘો બે એક જ એને રિફાઇનરી કરીને આપે એટલે ઈ સિંધવ મીઠું ને ઓલું રિફાઇન વગર. ઓલો પથ્થર હોય આખો. કાચનું હા એટલે જરીક હા, ઈ નડતું હોય એટલે. પછી શીતલબેન કહે છે હા હો, પણ શેનું હા હો? શેનું પણ આવો શીતલને કઈ ઈ નહીં, શીતલ સોનક નથી, બીજા શીતલબેન છે. છે. રેખા કાકડિયા કહે છે સિંધવ સારું, પણ કાચની બોટલમાં રાખો. ગીત સરસ. પટેલ હવે કહે તમે છે કીધું છે એટલે હવે કાચની બોટલમાં હા. બધાએ કીધું છે રાખશું. બતાવજો પાછા કાચની બોટલમાં રાખીને. હા, તો ના, ના, બતાવશું તમારે ટૂંક બતાવશું. કાલ સમયમાં. લઈ આવશું કાચની બોટલ, કાલ લઈ મમ્મીનું કામ આવે. પાછું ફાસ્ટ છે. કાલ જ લઈ આવે બસ. એટલે પાછા બોટલમાં રાખીને બતાવી દેજો પાછા કે તો આ અત્યારે આવ્યું ને આયરે તો અત્યારે લઈ આવીએ. ના અત્યારે વરસાદ આવે છે. પછી ગીત પટેલની કોમેન્ટ છે રાધિકાબેન મોટા વરાછામાં પણ મળે છે ભાણુના ખમણ. તો તમે એડ્રેસ આપ્યું છે મને જોવા જતો. તો તમે છે ને એડ્રેસ આપજો કે મોટા વરાછામાં કઈ જગ્યાએ મળે છે. મને ખ્યાલ તો છે મોટા વરાછા મળે છે એમ, પણ આપણે મેં કઈ દુકાન જોઈ નથી કઈ જગ્યાએ હોય, એટલે તમે એડ્રેસ આપજો અમને. ખમણ. હા. પછી અશ્વિન ભરમાલ કહે છે કાચની બોટલમાં રખાય. ફતેમા લક્ષ્મી ધાર કહે છે વાહ સબ્જી મસ્ત બનાવો છો, તો થેન્ક યુ. પછી શીતલ બસોદા કહે છે જય માતાજી. જય માતાજી. પછી માયા ઓઝાની કોમેન્ટ આવી છે, ઘણા ટાઈમ પછી માયા ઓઝાબેનની કોમેન્ટ આવી છે. આ છે સિંધુ મીઠું એટલે રોક સોલ્ટ, ઈ બિલકુલ નેચરલ હોય એટલે સારું જ કહેવાય, પણ સાદું મીઠું એ સારું, પણ મીઠું માપનું ખાવો એ સારું. હા, એ વાત સાચી છે. જેમ હું તો જેમ બને મોડું જ ખાઉં. આમ છે આપણે વસ્તુ ખારી ઓછી હોય, શાક ને એવું બધું મીઠું માપનું જ હોય. આપણે પહેલેથી તાર પપ્પા એમ થાય ખારી વસ્તુ નથી ખાતા. કે કોઈ ખારી વસ્તુ ન બનાવે મીઠું. એવું નહીં, ઘણા ખરાને મીઠું લે, વધારે ઘણાને હોય. ઘેરે શાકમાં મીઠું ખરવડું હોય સળિયાતું એને. હોય. ખરવડું હા. હોય. ઘણાને હોય. પછી રામનાથ ગોંડલિયા કહે છે તમારો વ્લોગ જોવાથી એક વાત જાણવા મળે છે કે બીજા દિવસની તિથિની ખબર પડે અને કયો દિવસ છે એનો ખ્યાલ આવે. આ બધું જોવાનું મને પસંદ છે, તો થેન્ક યુ. સરસ.
અને તિથિ બોલું છું ને એટલે મને ફાયદો થયો એક કે મને છે ને ગુજરાતી કેલેન્ડરની થોડીક ખબર પડવા મળી છે ને કે ગુજરાતી કેલેન્ડરમાં કારતક માસમાં બહુ ખબર ન પડે કે ક્યારે ઓલું બધું આવે નહીં ને હવે છે ને ખબર પડે નકર તો અમારે તો ઇંગ્લિશ જે હોય ને મહિના એ જ હાલે. પછી જીતેન્દ્ર સાવલિયા કહે છે ગુડ નાઇટ. અરુણબેન મુંગાળા કહે છે જય સ્વામિનારાયણ. પછી પ્રિયા ઘેરા કહે છે જય શ્રી કૃષ્ણ. ટાટાનું હિમાલયા રોક સિંધવ સોલ્ટ સારું આવે છે. અમે તો સિંધવ જ યુઝ કરીએ પણ કાચની બરણીમાં રાખવાનું સારું. ઈ રોનકભાઈ આઈટીમાં કયા રોલમાં જોબ કરે છે? ડેવલપમેન્ટમાં છે. સુરત કરતાં અમદાવાદમાં સારું છે આઈટીના ગ્રોથમાં. તો રોનકભાઈ કાંઈ ડેવલપિંગમાં નથી, તો ખાલી મેનેજિંગમાં છે એટલે એને કોડિંગ કે કંઈ કરવાનું આવે નહીં. અને બીજું ઈ કે તો અમે હું અમદાવાદ શિફ્ટ થઈ જઈએ સુરતમાંથી. હોય જ હવે હાલો બીજું શું હોય. પછી કુંજલ સોની કહે છે રાધિકાબેન સિંધુ મીઠું સારું છે હેલ્થ માટે. પ્રિયા અઘેરાની કોમેન્ટ વાંચું ને એટલે એની પાછળ એની સરનેમ છે અઘેરા. મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે ને કોલેજમાં, એનું નામ છે ભૂમિ અઘેરા. એટલે મને જ્યારે પ્રિયા અઘેરાબેનની કોમેન્ટ વાંચું ને મને યાદ આવી જાય ભૂમિ અઘેરા. પછી ફતેમાં લક્ષ્મીધાર કહે છે સિંધુ મીઠું સારું, અમે પણ એ જ વાપરીએ છીએ. કાચની બોટલમાં ભરાય તો સારું. બધાની કાચની બોટલનું જ આવ્યું વાસ્તુ. હા. પછી એટલે જ કહું છું બધાની ઈચ્છા પૂરી કરજો પાછા. ના ના રે ના, આપણે તો સારું એ વાપરવાનું જોઈ ને મને ક્યાં. મીઠું તો ઈ જ વાપરીએ છે, કાચની બાવણી ભરવાનો ઈ જ ને. પછી ફતેમાં લક્ષ્મીધાર કહે છે હાય રાધિકાબેન અને માસી કેમ છો તમે? જો બિલકુલ મજામાં છે. અત્યારે માસીને સારું થવા આવ્યું છે. ના ના અત્યારે તો મને સારું થયું લાગે છે અત્યારે તો. પછી ભગવાન જાણે. મંચુરિયન ખાધું ને કે એટલે સારું થઈ ગયું. તમારે તો ઊંધું હાલે છે ને આ ગાડી. કહેતી હતી ને મને માંદી પડે તો હારું હારું ખાવાનું મન થાય. હા મને એક છે મને તાવ અને આવ્યો આપણે ગળે ન ઉતરે ખાવાનું હસોનું એકેય વસ્તુ. અને તાવ આવ્યો તો મને વધારે ભૂખ લાગે. હું બપોરે નહીં ભેળે એવી કેટલી ખાધી મેં. તો તું ને આતા બે એક જ ખાઈ લે. અને તાવ આવે વધારે ભૂખ લાગે મને. આતાને ખોડે આતાને આતા બીમાર તાવ પડે આવે ને. વધારે ખાવું પડે. પછી આ કઈ તાવ વયો જાય. હા. તો જે આવું બધું છે ને આ કોમેન્ટ છે ને આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.